નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દુર્ઘટનાના મામલે 9 ટીમ તપાસ કરશે। વડોદરા તળાવ દુર્ઘટના વિશે 9 ટીમો તપાસ કરશે। 10 દિવસમાં ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા જિલ્લા કલેક્ટરને આદેશ અપાયો છે। બોટ ચાલક અને મેનેજરને પકડીને પૂછપરછ કરાઈ છે। બોટમાં ક્ષમતાને બદલે વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા। પોલીસે એફઆઈઆર દાખલ કરી છે। એક પણ જવાબદારને છોડવામાં નહીં આવે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। દુર્ઘટના બાદ અનેક ક્ષતિઓ સામે આવતા ખળભળાટ મચ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બનેલી ગોઝારો દુર્ઘટનાઓ પર નજર નાખીએ તો 24 મે 2019ના રોજ સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા। 6 ઓગસ્ટ 2020ના રોજ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગથી 8 દર્દીના મૃત્યુ થયા હતા। 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા। જુલાઈ 2022માં બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો, જેમાં 39 લોકોના મોત થયા હતા। 2018ના રંગોળા પાસે અકસ્માતમાં 36 લોકોના મૃત્યુ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં મોડી રાત સુધી અંડર વોટર કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન યથાવત હતું। સર્ચ ઓપરેશન દ્વારા હજુ પણ તળાવમાં તપાસ કરાઈ રહી છે। વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ કહ્યું છે કે અંડર વોટર કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ છે। કેટલાક બાળકોના સામાનના આધારે ઓળખવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।